ચૂંટાયેલા નારણ રાઠવાનું વડોદરામાં મોટું નિવેદન સામે આવ્યું છે। રાહુલ ગાંધીની ન્યાય યાત્રાની ચૂંટણી પર કોઈ અસર નહીં થાય, નારણ રાઠવાનું આ કહેવું છે। ભારત જોડો ન્યાય યાત્રામાં ભીડ પણ ખૂબ ઓછી હતી। છોટાઉદેપુરમાં મોટાભાગના કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે। ભાજપ જેને ઉમેદવાર બનાવશે તેના માટે મહેનત કરીશું, પક્ષ જે જવાબદારી સોંપશે કે નિભાવવા માટે તૈયાર છું। મહત્વનું છે કે ભાજપે 15 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે, પરંતુ હજી 11 બેઠકો માટે ઉમેદવાર જાહેર કરવાના બાકી છે, જેમાં છોટાઉદેપુર બેઠકનો સમાવેશ થાય છે। છોટાઉદેપુર બેઠક પર 2019માં ગીતાબેન રાઠવા ભાજપમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા। देखो, राहुल गांधी भारत जोड़ो यात्रा एमनो नियत कार्यक्रम मणिपुर थी मुंबई सुधीनो हतो अने एना भागरूपे गुजरातना ट्राइबल बेल्टनी अंदर खास करीने बांसवाड़ा झालोदथी लई अने डांग सुधीनो प्रोग्राम ए लोकोए पताव्यो छे। एमनी पार्टीनी संगठननी अने पार्टीनो वधारे लोको जोड़ाय ए हिसाबे एमनो कार्यक्रम हतो, परंतु जे रीते लोको એ કાર્યક્રમમાં અમે લોકો જોયા એટલી મોટી સંખ્યામાં લોકો ગયા નથી, કેમ કે અમારી સાથેનું પણ એક મોટું પીઠબળ છે। કોંગ્રેસ પાર્ટીના વર્ષોથી જે કાર્યકરો હતા એ મારી સાથે લગભગ 1500-2000 કાર્યકરો તો અમારા મુખ્ય કાર્યકરો છે, એવા તો 10-15 હજાર કાર્યકરો થાય। એટલે મારી ભાજપમાં જોડાવાની જે ઈચ્છા હતી એ અમે જોડાઈ ગયા, એની પછી એ યાત્રાની અંદર એ લોકો પણ ભાગ લીધો નથી। સુખરામભાઈની પોતાની વ્યક્તિગત ઈચ્છા જે હશે એ પ્રમાણે સુખરામભાઈ નિર્ણય લેશે। સુખરામભાઈ સાથે મારી વાતચીત નહીં થઈ। પ્રદેશ અધ્યક્ષ ભાજપા CR પાટીલ સાહેબના નેતૃત્વમાં નેજા હેઠળ અમે લોકો પ્રવેશ કર્યો છે। મારી સાથે મારા દીકરા સંગ્રામસિંહ રાઠવા પણ પ્રવેશ કર્યો છે। માનનીય મુખ્યમંત્રી CR પાટીલ અને આજે ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશના અધ્યક્ષ CR પાટીલ સાહેબ, હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી શ્રી અને એની સાથે રત્નાકરભાઈ મહામંત્રી સંગઠન, તેઓના નેજા હેઠળ આ કાર્યક્રમનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે ઓફિસનું। એની અંદર અમે લોકો એક મેક સાથે જેમ દૂધમાં સાકર ભળે એ રીતે ભળી અને સંગઠનની કામગીરીમાં અમે લોકો લાગી જવાના છે।